પાછળ બધા દોડવા લાગ્યા. દાનવો લોકો. એટલે ભગવાને કીધું બધા લાઈનથી બેસી જાઓ એટલે બધાને થોડું થોડુંક અમૃત હું પીવડાવી દેશે એટલે તમે બધા અમર થઈ જશો. એટલે ભગવાને દેવતાઓથી અમૃત પીવડાવવાનું ચાલુ કર્યું. એટલે એક દાનવ શક્તિશાળી ખરા પણ બિચારા બુદ્ધિ એટલી બધી મળે નહીં. હે ને? હા, ચલ કપટ કરે કોણ? તો દેવતા લોકો જ કરતા હતા. બરાબર ને? હવે એક હોશિયાર હતો થોડો બુદ્ધિમાન. એ કે જો કદાચ અમૃત ખલાસ થઈ ગયું તો આપણને મળશે નહીં. એટલે સૂર્ય અને ચંદ્ર જે બેઠેલા હતા એની વચ્ચે આવીને એમને બેસી ગયા. દાનવ એટલે પોતાનું રૂપ બદલી કાઢ્યું અને દેવતા જેવા બની ગયા. અમૃત પી લીધું. સૂર્ય અને ચંદ્ર જોઈ ગયા એટલે ભગવાનને ઈશારો કર્યો, ભગવાન આ કોઈ માયા રૂપી, આ તો કોઈ બહરૂપિયો છે. ભગવાને દ્રષ્ટિ કરી એટલે રાક્ષસ દેખાયો. એટલે ભગવાને સીધું ચક્ર ફેરવ્યું, ગળું ભગવાને કાપી નાખ્યું, ભગવાનના ચરણમાં પડી ગયા. પણ અમૃત પી ગયું એટલે અંદર સુધી એ લોકો અમર થઈ ગયા. એટલે પછી એને રાહુ અને કેતુ 7 ગ્રહોમાં એને બેસાડવામાં આવ્યા. એટલે હજુ બી ગ્રહણ લાગે છે એટલે કે જયારે સૂર્ય અને ચંદ્રની સાથે આવે ને કુંડળીની અંદર પણ કે પિતૃ દોષ છે, આ દોષ છે. શું કામ? હજુ સુધી એ દુશ્મની યાદ રાખેલી છે એટલે માણસના જીવનને હેરાન પરેશાન કરે છે. અમૃત પીવાય